સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પદયાત્રા યોજાશે. કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને પદયાત્રાની રૂપરેખા આપી. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉપલક્ષમાં અને જે રાજ્ય કક્ષાએથી સૂચના મળી છે એના મુજબ આપણી 7 વિધાનસભામાં આ યાત્રા કરવાની છે. આમ દરેક વિધાનસભા વિસ્તારમાં માનનીય ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે. પરંતુ આજે જે આપણો જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ 17 તારીખે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ જે આપણા મંત્રી સાહેબ છે એના મત વિસ્તારમાં ભાવનગર પશ્ચિમમાં થશે. અને આજે માનનીય મંત્રી સાહેબ ત્યાં કેવડિયા છે તો એના વતી હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું. આપણે આખા જિલ્લાની વાત કરીએ તો 15 તારીખે 2 વિધાનસભામાં મહુવા અને ભાવનગર ગ્રામ્ય, પછી 17 તારીખે 2 વિધાનસભામાં પાલીતાણા અને ભાવનગર પશ્ચિમ, પછી 18 તારીખે ગારિયાધારમાં અને 19 તારીખે 2 વિધાનસભા તલાજા અને ભાવનગર પૂર્વ. આ રીતનું આયોજન છે. જિલ્લા સ્તરના કાર્યક્રમની વાત કરીએ તો આપણા જિલ્લા સ્તરનો કાર્યક્રમ લગભગ 10 થી 11 કિલોમીટરની યાત્રા થશે, જે જશોનાથ સર્કિલથી લઈને અને ચિત્રામાં જે મસ્તરામ બાપાનું મંદિર છે ત્યાં સુધી આ યાત્રા કે થશે. આ યાત્રામાં મોટા ભાગમાં લોકો જોડાવાના છે અને આપણે દરેક 1 થી 1.5 કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે પછી રિફ્રેશમેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરી છે. સાથે જે રાષ્ટ્રીય નાયક છે એની પ્રતિમાને ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરવાના અને લોકો જોડાય આ પ્રકારની આપણે તમામ વ્યવસ્થા આ યાત્રામાં કરી છે. અને આ યાત્રા સવારે 8:30 વાગે 17 તારીખે સવારે 8:30 વાગે જે જિલ્લા સ્તરની આપણી જે યાત્રા છે આ જશોનાથ સર્કિલથી શરૂ થવાની છે. તો તમામ ભાવનગરના લોકોને મારી અપીલ પણ છે કે મોટા ભાગમાં આ યાત્રામાં જોડાઈને અને આપણે સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. અને આમ મને કહેવાની જરૂર નથી, કારણ કે સરદાર પટેલ સાહેબનો ભાવનગર સાથે એક ખાસ સંબંધ પણ છે કે ભાવનગરના જે રાજા હતા કૃષ્ણકુમારસિંહજીએ, એ સૌથી પહેલો જે દેશી રજવાડો હતો 562માંથી પહેલી જે સાઇન કર્યા હતા જે આપણે સ્વતંત્રતા પછી ભારત દેશને આપવા માટે, તો ભાવનગરના આ રાજા હતા. તો આપણા માટે આ જે યાત્રા છે 150મી જન્મ જયંતિ છે, આમ પણ એક વધારે કહી શકાય કે ગૌરવનો વિષય છે. તો આપણે આજે જિલ્લા સ્તરની જે પદયાત્રા 17 તારીખે સવારે 8:30 વાગે જશોનાથ સર્કિલથી શરૂ થશે, એમાં મોટા ભાગમાં લોકો જોડાય એવી અપીલ પણ છે. થેન્ક યુ.